અમદાવાદમાં આરોગ્ય વિભાગની કચેરીની અંદર કર્મચારી આપઘાત કર્યો છે અને એક મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયની અંદર કર્મચારીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીએ બોસના ત્રાસને કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો સાથે બોસને ઓફિસની મહિલા કર્મચારી સાથે અફેર હોવાની જાણ રોહિતને થતા હેરાન કરતા હોવાનો આક્ષેપ કરાયો છે। તો રોહિત ગોહિલે આપઘાત પહેલા બનાવેલો એક વિડીયો પણ સામે આવ્યો છે અને ઘટનાની જાણ થતાં હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। અમદાવાદની આ ઘટના જ્યાં આરોગ્ય વિભાગની ઓફિસ સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલયની અંદર કર્મચારીએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। તો કોન્ટ્રાક્ટ બેઝ પર આ કર્મચારી કામ કરી રહ્યા હતા અને બોસના ત્રાસને કારણે આપઘાત કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। મારું નામ રોહિત ગોહિલ છે। હું RH ઓફિસમાં 1/4/2019થી 15/5/2025 સુધી નોકરી કરી છે। મતલબ કે RH ઓફિસમાં મેં 6 વર્ષ નોકરી કરી છે। તો ડૉક્ટર અમોલ પાટીલ સર મને 5 થી 6 મહિનાથી માનસિક ત્રાસ અને ટોર્ચર કરે છે। ડૉક્ટર અમોલ પાટીલ સર અને જિજ્ઞાસા મેડમનું સેટિંગ છે। તો આજથી 2 વર્ષ પહેલાં હું 7 વાગે ઓફિસ બંધ કરી ઘરે જતો હતો। તો શિવ સિનેમા છે એની બાજુમાં કેફે છે। તો ત્યાં પાટીલ સર ચા પીતા હતા તો મને જોઈ ગયા હતા। તો 2 વર્ષ તો મને કાંઈ ન કર્યું કેમ કે મેડમ ચાર્જમાં હતા ને જેવા ચાર્જમાં આવ્યા એવા મને માનસિક ત્રાસ અને ટોર્ચર કરવાનું ચાલુ કરી દીધું। મતલબ 5 થી 6 મહિનાથી મને ભયંકર માનસિક ત્રાસ આપે છે। વિડીયો મોકલ્યો અને મોબાઈલનો પાસવર્ડ મોકલ્યો અને વિડીયોમાં એવું બોલ્યો છે કે મને ઓફિસના ત્રાસથી મેં આ વસ્તુ બધી હું કરું છું અને ડૉક્ટર પાટીલ અને જિજ્ઞાસા મેડમના ત્રાસથી મારા ભાઈએ આ વસ્તુ કરી છે અને સખત 3 મહિનાથી સાહેબીની બજાવે છે અને સવારે વહેલા બોલાવી લે છે, રાતે 8-9 વાગ્યાથી ઓફિસે બિહાડે છે અને સાહેબનું પાટીલ જિજ્ઞાસા મેડમ અંદર કેબિનમાં બેઠા હોય, આ બહાર બેઠો હોય, જે બી કરે ખરાબ વસ્તુ કરે છે અંદર, બરાબર। તે માટે મારા ભાઈને 8-9 વાગ્યાથી ઓફિસે બિહાડે છે, નોકરીની ધમકી આપી છે અને આમ ધમકી આપી કે તું આ વસ્તુ હું કરીશ ને તો તને હું ઉપાડ લઈશ એમ, એ ધમકી 2-3 ધમકી આપી એને લીધે મારા ભાઈએ આ વસ્તુ કરી છે। મેં કીધું કે મેડમનો બી એના વિડીયો બતાય તો મારું નોકરી ના એને હાલીને ઘરે જ આવી હતા કે ના એના મમ્મી પપ્પા ક્યાં રહે છે? ગામડે રહે છે। 8 આગસ્ટથી અમારી સાથે મજૂરી કરે છે। મારો દબાય છે નાનો છોકરાને લાવી દઉં હતી। જે સાહેબ છે ને એમનું અહીંયા એક મેડમ છે ડૉક્ટર જિજ્ઞા એસ દત્તાને એમની જોડે અફેર ચાલી રહ્યું છે। દૂરદ્રષ્ટિએ જોઈ ગયો એના હિસાબે એના પછી ત્રાસ આપવા માંડ્યા, એને કાઢવાની કોશિશ કરી, ચા હાથે કરીને ડોળી પોછી નાખે તોય પાછો હાથે કરીને ચા ડોળે કે રોહિત આ ખરાબ છે, એવી રીતે એને ઘણો બધો ત્રાસ આપતા હતા। પહેલાં ફૂલ ટાઈમ હતો, પછી હાફ ટાઈમ કરી દીધો એનો, કીધી તો અમે તને બારે બીજા પાસે મારીશું, એને મારી નાખવાની સુધીની બી ધમકીઓ આપી છે।